દરેક લોકોને એવું હોય કે ભાઈ દરેક જગ્યાએ છે ને કાઠિયાવાડમાં જોરદાર ખવડા, ભાઈ આપણા અમદાવાદમાં પણ આવી રીતના ખવડાવીએ કે ના ખવડાવીએ? બિલકુલ બિલકુલ ખવડાવીએ ને, કેમ નહીં. આ તમે કોમ્બો આપો છો એમાં શું શું ખવડાવવાના છો લોકો? ખાસ તો આપણે છેલ્લા 40 વર્ષથી સૌરાષ્ટ્રના તો બધા લોકો આપણાથી વાકેફ છે, એમને તો આપણે ખવડાવીએ છીએ. પણ હવે ખાસ આપણે એ જ વસ્તુ આપણે હવે અમદાવાદમાં બી સાયન્સ સિટી વિસ્તારમાં લઈને આવ્યા છીએ. બોમ્બે કોમ્બો કરીને સ્પેશિયલ પાઉંભાજી છે, જેમાં આપણે પાઉંભાજી પુલાવ સાથે લાલ લસણની ચટણી હોય છે, આ દેશી લીલા લસણની ચટણી છે, પાપડ છે, સિંગ છે, આ સિંગવાળું સ્પેશિયલ સલાડ છે, ટમાટર ડીશ છે, પછી મિક્સ સલાડ અને સાથે સાથે પાઉંભાજી અને છાશ. વાલી વાલી છાશ. ભાઈ તમે વલભીપુરની પાઉંભાજી એ સેમ ટેસ્ટ આવવાનો નહીં? સેમ ટેસ્ટ મળવાનો છે અને ભાજી પાઉની સાથે 8 વસ્તુ તમને આપે છે ભાઈ. યસ, આ કન્સેપ્ટ તો મેં આજ સુધી ક્યાંય નથી જોયો Yes, અને મેં નથી વલભીપુરનો ટેસ્ટ મળવાનો છે અહીંયા તમને. 19 તારીખે તમારા માટે જોરદાર શું ઓફર છે ભાઈ? 19 તારીખે આપણે આપણા જેટલા પણ કસ્ટમરો છે જે પહેલેથી આપણી સાથે જોડાયેલા છે અથવા તો જે ઘણા નવા કસ્ટમરો બી છે જેમને આપણા આઈડિયા નથી, એ બધા માટે આપણે એકદમ ફ્રીમાં રાખ્યું છે. 19 તારીખે ફ્રી છે, એના પછી આપણે ઓફર ભૂલી જાઓ. 19 તારીખ આપણે ફ્રીમાં રાખ્યું છે અને કદાચને રસને એના કારણે કદાચને કોઈને લાભ ના બી મળે એવું કદાચને શક્ય થઈ શકે એવું બને તો પછી આપણે 19 થી લઈ અને પછી 20 થી લઈને 25 સુધી બાય 1 ગેટ 1 ફ્રી રાખ્યું છે. આપણે બધું જ આખું મેનુ આપણે બોમ્બે ભાજી પાઉનું આખું મેન્યુ બાય 1 ગેટ 1 ફ્રીમાં મળવાનું છે. એટલે 19 તારીખે લોકોનો રસ લાઈનો તો લાગવાની છે ભાજી પાઉં માટે. અને હા, ફ્રી શું મળવાનું છે? ભાજી અને પાઉં અને સલાડ એ ફ્રીમાં મળવાનું છે. આખું એડ્રેસ કહી દો, કઈ જગ્યાએ આવવાનું? જી, આપણે શુકન મોલ 4 રસ્તા પર, સાયન્સ સિટી, અમદાવાદ. મેં અત્યાર સુધીમાં બધી જગ્યાએ પાઉંભાજી ખાધી છે, પણ આવી રીતના કોઈ કોન્સેપ્ટ નથી આપતું. બીજું સાથે સાથે અહીંયા આગળ તમને ઢોસા મળવાના છે, બર્ગર મળવાનું છે. એટલે એક જગ્યા ઉપર આવો કોન્સેપ્ટ તમને અમદાવાદમાં મળતો એટલે જોરદાર કહેવાય. સમયની વાત કરું તો સવારથી લઈને સાંજ સુધીમાં આપણે રાત સુધી મળી જવાનું છે. બિલકુલ બિલકુલ. તો ભાઈ સૌથી વધારે જેના માટે હું આવ્યો છું એ છે અહીંયાની પાઉંભાજી. અને અહીંયા જે પાઉંભાજી બને છે એ સિંગ તેલમાં. યસ, પ્યોર સિંગ તેલમાં અને પ્યોર અમૂલ બટરમાં. યસ. તમે અત્યાર સુધીમાં જેની પણ પાઉંભાજી ખાધી છે ને એ બધાને ભૂલી જશો, કારણ કે સૌથી વધારે આ જે કહેવાય ને એક્સ્ટ્રા જે બધી વસ્તુ આપે છે ને એની જ મજા લેવાની છે. હું પહોંચી ગયો છું, તમે પણ પહોંચી જવાનું ભૂલતા નહીં. જેટલા પણ ખાવાના શોખીન લોકો છે ને બધાને ગ્રુપમાં મોકલી દેજો, કારણ કે આવી વસ્તુ ખવડાવડ આ છે ને ભાઈ દિલથી ખવડાવે છે. દિલથી બિલકુલ ખવડાવે. બિલકુલ. વર્ષોથી 40-45 વર્ષ થઈ ગયા છે અને ત્રીજી પેઢી આ ભાઈ છે. બરાબર. અને એમના પપ્પા સંભાળતા હતા, પછી હવે આ સંભાળે છે. ભાજી પાઉં આવું સેટઅપ તમને ક્યાંય જોવા નહીં મળે. ભાજી પાઉં તો ખાઈ છે લોકો, પણ આવા સલાડ પણ ખાવા પણ અહીંયા આવે છે સ્પેશિયલી. અને એ પણ પ્રાઇસની વાત કરું ભાઈ, કહી દો, બોલો. ભાજી પાઉંની સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી છે આપણી? આમ તો આપણે સ્ટાર્ટિંગ 120 થી શરૂ થાય છે. આખો કોમ્બો કેટલાનો છે? જી, આ છે 220 ની અંદર બધી